આપણે આવી જશે કપા વીણવા ખાલી ઠેલી લઈને આ બધોય કપા વીણવાનો જ છે આપણે આટલું લઈ લીધું છે વીણી નાખ્યું આપણે અહીંયાથી તે આટલે પોગી ગયા છીએ ને આટલી ઠેલી ભરાણી છે અને આગળ લેતું જવાનું છે તો હાલો ફટાફટ મંડી લે સીધે પોગી ગયા છીએ चलो આપણે એટલે પોગી જઈશું મંડી લેવા ફટાફટ બીજા છે એ જો અહીંયા હાલે જો બાબા તમારે પછી કાપા ઉભા રહીને જાય આવજો ચાલો આપણે પણ આટલે પોગી જઈશું અડધે વરીન જો અહીંયાથી તે અહીંયા પોગી જશે ચલો અહીંથી આટલું વીણી લીધું છે ને વીણતા વીણતા એટલે પોગ્યા છીએ તો ઠેલી ઠલવી નાખી આવી ગયા છીએ ઠેલી ઠલવીને તો આપણે આમાં સેઠે જવાનું છે અહીંયાથી આમ પાછું વરવાનું છે ચાલો તો આપણે પોગવા અહીં સેઠે તો આપણે આ એક સોડો રહી ગયો છે આપણે આટલી ઠેલી ભરી લીધી છે આટલી ઠેલી ભરી ગઈ છે તો ચાલો ફટાફટ મંડી લેવા જવા ઠારી આવી રહ્યા હવે આવશે કપા હામાં સેથી પોગાડવાનો છે તો મંડી ફટાફટ લે આટલી ઠેલી ભરી જઈ છે તો આપણે સહ પોગી જશે શેઠે આપણે બીજા સહે સડી ગયા છીએ બીજી કોલા શેઠથી આપણે અહીંયા પોગી ગયા છે ને આટલી ઠેલી ભરી જઈ છે ને આવો કપાસે તો મંડી ફટાફટ વીણવા આમાં શેઠે જવાનું છે આ બધું વીણી લીધું છે શેઠે પોગવાયો એટલો વીણવાનો છે એ બધું વીણી નાખ્યો તો જો દી હાથમી જાય ત્યાં લગીને અમારું કામ હોય ને આખું પડું ખૂટાડી દીધું છે જોકે 3 દીથિયા વીણતા હતા ચલો તો આપણે જઈશી ઘરે તો બધાને જય માતાજી રાધે રાધે